अन्य समाचार पर नजर करीशुं। स्कॉलरशिप में विलंब मुद्दे कांग्रेसे मुख्यमंत्री ने पत्र लख्यो छे। कांग्रेसना मुख्य प्रवक्ता मनीषभाई दोशीए मुख्यमंत्री ने पत्र लख्यो અને 9 લાખથી વધુ છાત્રોને સ્કોલરશિપ ન મળી હોવાની વાત કરી છે। ઓબીસી, ઈબીસી અને ડીએનટીના છાત્રો પીએમ યશસ્વી પ્રી મેટ્રિક સ્કોલરશિપથી વંચિત। પોસ્ટ મેટ્રિકના 5 લાખ છાત્રોને 6 મહિનાથી સ્કોલરશિપ નથી મળી। કેન્દ્ર તરફથી ગ્રાન્ટ ન મળતા અને ટેકનિકલ ખામીના કારણે વિલંબ થઈ રહ્યો છે। વાલીઓ, વિદ્યાર્થીઓ, શાળા, કોલેજ અને કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે। कांग्रेसना मुख्य प्रवक्ता डॉक्टर मनीषभाई दोशी अपनी साथे जोड़ाई गया है। मनीषभाई, आपे मुख्यमंत्री ने पत्र लख्યું છે विद्यार्थीओना हितने ध्यानमां રાખીને। શું ઉલ્લેખ અને શું રજૂઆત આપના તરફથી? સમગ્ર દેશની અંદર આર્થિક રીતે નબળા એટલે કે ઈબીસી, બક્ષી પંચના અને વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટે પીએમ યશસ્વી પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપની વ્યવસ્થા છે। ગુજરાતની અંદર જોવા જઈએ તો આપણે 27% ઓબીસીના એટલે બક્ષી પંથના બાળકો જે છે અને આર્થિક રીતે નબળા છે અને વિચરતી વિમુક્ત જાતિના બાળકોની માટે જે જોગવાઈ છે એમાં પ્રી મેટ્રિક માટે 4.25 લાખ અને પોસ્ટ મેટ્રિક માટે 5 લાખ જેટલા કુલ 9 લાખ કરતું વધુ વિદ્યાર્થીઓને 6 મહિના કરતા વધુ સમય થઈ ગયો તેઓને ગ્રાન્ટના અભાવે સૌથી મોટી ચિંતાનું કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ ન મળવાના કારણે ગુજરાતના વિદ્યાર્થીઓને શૈક્ષણિક વ્યવસ્થા ઉપર અસર પડે છે। ગરીબ બાળકો છે, સામાન્ય પરિવારના બાળકો છે, એના અભ્યાસ ઉપર નાણાંના અભાવે એમનો અભ્યાસ અટકી પડે એવી સ્થિતિનો નિર્માણ થાય ત્યારે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે કે આ એવી વ્યવસ્થા નથી કે ગ્રાન્ટ આવવાની જ છે કેન્દ્ર સરકાર તરફથી, તો તમારે અત્યારે ગુજરાતના બાળકોને સ્કોલરશિપમાં પ્રાથમિકતા આપવી જોઈએ કારણ કે 6 મહિના કરતા વધુ સમય થઈ ગયો છે એટલે કે પ્રથમ ટર્મ પૂરી થઈ ગઈ છે। અનેક જગ્યાએ શાળા કોલેજના સંચાલકો તેમની આગળ ફી માટે ઉઘરાણી કરતા હોય અને બીજી બાજુ વાલીઓ આર્થિક રીતે પોતાના બાળકને અભ્યાસ ન કરાવી શકે એવી સ્થિતિનું નિર્માણ થાય તે વ્યાજબી નથી। ત્યારે કેન્દ્ર સરકારે પણ તાકીદે ગુજરાતને આ પ્રકારના અન્યાયથી દૂર રહેવું જોઈએ। કરોડો રૂપિયા ઉદ્યોગપતિઓને તાત્કાલિક આપી શકાતા હોય, માફ કરી શકાતા હોય તો ગરીબ બાળકોના અભ્યાસના અધિકાર માટે કેમ ન આપી શકાય? એટલે તાત્કાલિક પણ આ સ્કોલરશિપ એના જે અધિકાર છે એ મળવું જોઈએ અને એના માટે મુખ્યમંત્રીશ્રી પોતે તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને વિદ્યાર્થીઓને એનો હક અને અધિકારની સ્કોલરશિપ આપે। મનીષભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે।